તો નવરાત્રી બાદ હવે વરસાદ દિવાળી બગાડે તેવી અંબાલાલ પટેલની આગાહી 17 થી 28 ઓક્ટોબર સુધી વરસાદી ઝાપટાની અંબાલાલ પટેલની આગાહી છે। સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થવાનો અંબાલાલ પટેલનો વર્તારો નવેમ્બરમાં મોટું સાયક્લોન સર્જાય તેવી અંબાલાલ પટેલે આગાહી કરી છે। 20 ડિસેમ્બર બાદ ગુજરાતમાં કડકડતી ઠંડીની આગાહી કરવામાં આવી। 20 ડિસેમ્બરથી 20 ફેબ્રુઆરી વચ્ચે ઠંડીનું મોજું ફરી વળશે, અંબાલાલ પટેલે આ નિવેદન આપ્યું છે। હમણાં લગભગ દિવસના ભાગમાં થોડી ગરમી રહેશે। લગભગ મધ્ય ગુજરાતના ભાગો, સુરેન્દ્રનગરના ભાગો, ઉત્તર સૌરાષ્ટ્રના કેટલાક ભાગો અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી 33 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહે છે। હમણાં તારીખ 10 થી 15માં પણ કંઈક હવામાનમાં પલટો આવશે, વાદળવાળું જણાશે। પરંતુ ઉલ્લેખનીય છે કે આ વખતે ઓક્ટોબર માસમાં બંગાળનો ઉપસાગર વધારે સક્રિય રહેવાની શક્યતાના કારણે લગભગ ભારતના ઘણા ભાગોમાં ઓક્ટોબર માસમાં પણ કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। ખાસ કરીને પૂર્વ ભારતના ભાગો, આસામ છે, પૂર્વ ભારત છે, કેટલાક કંઈક પશ્ચિમ બંગાળ છે, આ ભાગોમાં અને ક્યારેક બિહારના ભાગો સુધીમાં હવામાનમાં પલટો આવી શકે। મુખ્ય પલટો હવામાનમાં આવવાની શક્યતા જોવા જઈએ તો ઘણા જાણ્યા અજાણ્યા બળો છે, ત્યાંની વિસ્તૃતિકરણમાં બહુ લાંબુ થઈ જાય। પરંતુ આ વખતે તારીખ 18થી 20માં અને તે પછીમાં બંગાળ ઉપસાગર પણ વધારે શક્યતા છે। દક્ષિણ ચીનમાં જે ટાઇફૂન બનતા હોય છે તેના અવશેષો પણ બંગાળ ઉપસાગરમાં આવવાની શક્યતા રહેશે। આ ઉપરાંત તારીખ 17-18થી 20-21માં અરબી સમુદ્ર પણ સાયક્લોનિક સર્ક્યુલેશન રચાવાની શક્યતા રહેશે। એટલે બંગાળ ઉપસાગરનો ભેજ, અરબી સમુદ્રનો ભેજ લગભગ પૂર્વ મધ્યપ્રદેશ સુધી આવતા ગુજરાતના ભાગો સુધી ઘણી વખત આવવાની શક્યતા રહેતા હવામાનમાં પલટો આવશે। હમણાં તારીખ 18મી ઓક્ટોબરથી 27-28 ઓક્ટોબર વચ્ચે દિવાળીની આસપાસના બેસતા વર્ષની શરૂઆતમાં ગુજરાતના હવામાનમાં પણ પલટો આવશે અને ગુજરાતમાં વાદળવાયુ આવવાની શક્યતા રહેશે, ક્વચિત માવઠું પણ થઈ શકે। અને આ વખતે ઓક્ટોબર માસમાં 25 વિક્ષોપ આવ્યા હતા, હવે નવેમ્બર માસમાં પણ 25 વિક્ષોપ આવવાની શક્યતા રહે છે। વધારે જોવા જઈએ તો લગભગ ઓક્ટોબર માસમાં તો વરસાદ રહેવાની શક્યતા રહેશે, પરંતુ 18 નવેમ્બરથી બંગાળ ઉપસાગરમાં એક મજબૂત સાયક્લોન બનવાની શક્યતા રહેશે, જેના કારણે 15મી ડિસેમ્બર સુધીમાં પણ રાજ્યના ભાગમાં માવઠું થવાની શક્યતા રહેશે। અને હાલમાં જોવા જઈએ તો આ માસના અંતમાં અને નવેમ્બરની શરૂઆતમાં બંગાળ ઉપસાગર ફરી વધારે સક્રિય થશે, અરબી સમુદ્ર પણ વધારે સક્રિય થશે અને બંનેના ભેજના કારણે પુનઃ ગુજરાતમાં નવેમ્બરની શરૂઆતમાં હવામાનનો પાછો પલટો આવી શકે। અને 7 નવેમ્બર બાદ લગભગ દક્ષિણ ભારતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। સામાન્ય રીતે પોસ્ટમોર્ટમમાં મોસમી પવન રિટર્ન થતા હોય છે ત્યારે દક્ષિણ ભારતમાં વરસાદ થતો હોય છે, ચેન્નઈ, કર્ણાટક વગેરે ભાગોમાં, પણ આ વખતે વિશેષ રીતે વરસાદ થવાની શક્યતા રહે છે। અને આ વખતે લગભગ જળભરાવની સ્થિતિ ઘણી વખત ઘણા ભાગમાં વધારે રહી હતી, એટલે પુનઃ જે ઓક્ટોબરના અંતમાં નવેમ્બરની શરૂઆતમાં તેનો ભેજ પણ ગુજરાતમાં આવશે અને ગુજરાતના હવામાનમાં પલટો આવવાની શક્યતા રહેશે, વાદળવાયુ આવવાની શક્યતા રહેશે। બીજી એક શક્યતા ગણી શકીએ કે આ વખતે MJO એક ઓસિલેશન છે સમુદ્રનું, તે લગભગ આ માસના લગભગ અધવત પછી 15 કે 18 કે 20 તારીખ આસપાસ સક્રિય થાય છે। એક વૈશ્વિક પરિબળ છે આ, અને આ પરિબળ લગભગ બંગાળ ઉપસાગરમાં કંઈક અંશે સક્રિય રહેતા ટ્રોપિકલ સ્ટ્રોમ બનવાની શક્યતા રહેશે। એટલે આ સ્ટ્રોમ જે છે એ ઓક્ટોબરના મધ્ય બાદ તેમજ નવેમ્બરમાં એના બાદ, કારણ કે સિસ્ટમ સક્રિય થઈ રહી છે, એટલે જેના કારણે વારંવાર ઓક્ટોબર માસ અને નવેમ્બર માસમાં ગુજરાતનું હવામાન ત્યાંની અસર તળે આવશે અને માવઠા કે વાદળવાયુ આવવાની શક્યતા રહેશે। પરંતુ અન્ય બાબત જોવા જઈએ તો લગભગ નીનો 3.4 વિસ્તારમાં કહેવાય છે કે લા નીનો બની રહ્યું છે। એ પેરુ જે છે દક્ષિણ અમેરિકામાં, પેરુમાં જળવાયુ ઠંડુ રહે નીનો 3.4 વિસ્તારમાં, તો એને લા નીનો કહેવામાં આવતો છે। જો આ લા નીનો બને તો
ગુજરાતના ભાગોમાં ભારે ઠંડી આવવાની શક્યતા ગણી શકાય. અને સમુદ્રના પેરામીટરમાં જરા ઘટાડો થાય તો સાયક્લોનિક સ્ટોર્મ ઘણી વખત નબળા પણ આવી શકે. સાયક્લોનિક સ્ટોર્મ અત્યારે આવવાનું મુખ્ય કારણ એ છે કે સમુદ્રનું તાપમાન 26.5 સાડી 26 ડિગ્રીથી વધારે જતું હોય તો સાયક્લોન બનવાની શક્યતા રહેતી હોય છે. એમાં ઘણા પરિબળો છે. હિન્દ મહાસાગર છે, અરબી સમુદ્રનું તાપમાન કેટલું છે, બંગાળ ઉપસાગરનું તાપમાન કેટલું છે. આ ઉપરાંત લગભગ અપર વિન્ડની જો સાનુકૂળતા હોય તો આ જે સર્ક્યુલેશન છે વલવાતું આગળ જતું હોય છે. જો આ હમણાં જે સાયક્લોન બન્યું સુપર સાયક્લોન જેવું, તો એ જો 23મી ઓક્ટોબરે બન્યું હોત તો થોડુંક વધારે મજબૂત હોત, અને નવેમ્બર માસમાં બન્યું હોય તો આનાથી વધારે મજબૂત હોત, અરબી સમુદ્રમાં બન્યું હોય તો. પણ હસ્ત નક્ષત્રમાં બન્યું એટલે એની શક્યતા ગુજરાત તરફ લગભગ આવવાની શક્યતા ઓછી રહેતી હોય છે. આમે આ બંગાળ ઉપસાગરની સિસ્ટમ હવે બનશે એ દક્ષિણ ભારત તરફ બનવાની શક્યતા છે, ચેન્નઈ, તામિલનાડુ અને એ બાબતમાં. અને ત્યાંનો ભેજ અને બંગાળ ઉપસાગરના ભેજના કારણે ગુજરાતમાં માવઠા થવાની, હવામાન પલટાવાની શક્યતા રહે છે. 22 ડિસેમ્બર બાદ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે વરસાદ થશે, એટલે 22 ડિસેમ્બર બાદ કડકડતી ઠંડી ગુજરાતમાં આવવાની શક્યતા રહે છે. સામાન્ય રીતે ઉત્તરાયણ બાદ કંઈક હવામાનમાં ફેરફાર થતો હોય છે અને તડકો લગભગ તાપમાન વધતું હોય છે, પણ આ વખતે ઉત્તરાયણ બાદ પણ હવામાનમાં ઠંડી લહેરો આવવાની શક્યતા રહે છે. અને હાર્ડ સિઝનની ઠંડી પડશે. ઠંડી લગભગ 20મી ફેબ્રુઆરી સુધી કંઈ રહેવાની શક્યતા રહે. એટલે આ વખતે એમજીઓ પરિબળ, સમુદ્ર ઓસિલેશનો અને લગભગ પશ્ચિમી વિક્ષોભ તો ખાસ કરીને એટલાન્ટિક મહાસાગરના હવામાનમાં અને મેડિટેરિયન સીમાંથી જે વરાળ ઉઠે છે, આખો એક વિસ્તાર છે લાંબો. જો કે દક્ષિણ એટલાન્ટિકમાં વાવાઝોડા થતા નથી, પણ જેના કારણે અને એશિયાના હવામાનના કારણે પશ્ચિમી વિક્ષોભ વધારે આવવાની શક્યતા રહે છે. જી.